હાલ રમજાન માસ ચાલી રહ્યો છે। ઠેર ઠેર ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભુજના વાણિયાવાડ ચોક રામદેવ પીર મંદિર પાસે રોજા ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું। 27મા રોજા નિમિત્તે રોયલ ફાઉન્ડેશન અને ભીંડી બજાર ફ્રૂટ વેપારીઓ દ્વારા કોમી એકતા સાથે રોજા ઇફતાર કરાયા હતા। આ વેળાએ બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સમયનો કામ કરે છે। સમય એક વેદોતો છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ તમને મને ને આપણે સૌને ખબર છે ફરવાની છે। અમારા મુસ્લિમ સમાજનો મોટામાં મોટો તહેવાર કંઈ તો રમજાન છે અને રમજાન એ વસ્તુ એવી છે કે બંદગીનો જે શાલીનતા સાદગી અને સદગુણનો મહિનો છે। એમાં 30 રોજા અમારી મુસ્લિમ સમાજના રોજા રાખીને બંદગી કરે છે અને દરેક મસ્જિદોમાં 5 ટાઈમ નમાજ હોય છે અને એના સાથે સાથે તરાવીહ નમાજ પણ હોય છે અને એક એવી મહિમાવાળો મહિનો છે કે મારોવાળો મોટો નથી પણ માફ કરવાવાળો મોટો માણસ છે। એવી રીતે આ એક મહિનો ભલારો મહિનો છે। એના ભાગરૂપે વાણિયાવાડ ચોક મધ્યે અને રામદેવપીર મંદિરની બાજુમાં નૂર મસ્જિદને સાંદેનેમાં અને વાણિયાવાડ વિસ્તારમાં ધમધમતો વિસ્તાર છે। છેલ્લા ઘણા વર્ષોથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ને એટલો જ નહીં પણ એમાં સોનામાં સુગંધ એવી ભરે છે કે 30 રોજા ઇફતાર પાર્ટી કરવામાં આવે છે। માણસો એક દિવસ પાર્ટી કરતા હશે, 2 દિવસ કરતા હશે, 3 દિવસ કરતા હશે, પણ આ એક અનેરો કોમી એકતાના પ્રતીક તરીકે વાણિયાવાડમાં એક સફળ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને જે પણ અમારી ભીંડી બજાર છે, વેજીટેરિયન માર્કેટ છે, ફ્રૂટ એસોસિએશન છે વગેરે વગેરે ને ખાસ કરીને તેના ફ્રૂટ સ્ટોલવાળા ભાઈઓ એના તમામ કાર્યકરો ને ખાસ કરીને હું તો વધારે કહીશ તમને કે હુસેનભાઈ મોરાડિયા છે એ 110% એમાં સફળતાના સિંહ ફાળો છે। એની સાથે સાથે આખી ટીમ હુસેનભાઈ કુંભાર છે ભારાપરવાળા, એનો આખો પરિવાર સત્તારભાઈ, દાદાભાઈ, બાલુભાઈ વગેરે આમાં સહયોગી પ્રયાસથી કરીને 30 દિવસો સુધી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવાનું છે। એના ભાગરૂપે આજે 27મો રોજો છે ને તમને મને આપણે સૌને ખબર છે કે રમજાન મહિનો છે એ હવે પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યો છે। તો હું તો એમ કહીશ કે જીવતા હશે એ જોશે આવતો રમજાન। બાકી રહી વાત આજની, તો આજે એક સરસ મજાનો હિન્દુ મુસ્લિમ સમાજનો એક સફળ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। એમાં સહિયારા પ્રયાસથી હિન્દુ મુસ્લિમ એકબીજાને રોજો છોડાવશે અને જે કચ્છની કોમી એકતા છે, વાતો તો અનેક કરે છે માણસો આમ તેમ, પણ જે અહીં વાણિયાવાડ વિસ્તાર નહીં તો કચ્છની અને ભુજની કોમી એકતા છે એમાં જોટો જડે એમ નથી। આજનો કાર્યક્રમ વાણિયાવાડ મધ્યે રાખવામાં આવ્યો છે। હમણાં જ 5-7 મિનિટમાં અજાનનો સમય થશે અમે ઇફતાર પાર્ટીનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને આજના કાર્યક્રમમાં તમામ આ વિસ્તારના હિન્દુ ભાઈઓ, મુસ્લિમ સમાજના ભાઈઓ વગેરે આવીને એકબીજાને રોજો ચોરાવશે ને હું તમને એટલા સુધી કહું છું કે આ ચોક એવો છે કે એક બાજુ મંદિર છે, એક બાજુ મસ્જિદ છે, એનાથી વધારે કોઈ એકતા બીજી કોઈ હોઈ ન શકે। આજના સફળ કાર્યક્રમમાં આપ અમારી નોંધ લ્યો છો એના બદલ ધન્યવાદ। દર વખતની જેમ રોયલ ફાઉન્ડેશન અને શાકભાજી એસોસિએશન અને ફ્રૂટ માર્કેટ એસોસિએશન એના સંયુક્ત ઉપક્રમે દર વખતની જેમ આ વખતે પણ ઇફતાર પાર્ટીનું એક શાનદાર આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ ધર્મની અંદર જેમ શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવી જ રીતે મુસ્લિમ ધર્મની અંદર રમજાન મહિનો એક પાક ગણાય છે। તો એની અંદર આપણે હિન્દુ ધર્મના ભાઈઓએ જે મુસ્લિમ ભાઈઓને રોજા છોડાવે એ પ્રકારનું એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારના આયોજનથી એક આપણે કચ્છ જિલ્લાની અંદર અને સમગ્ર દેશની અંદર એક કોમી એકતાની રાહ ચીંધે એવું આ નવતર આયોજન કરવામાં આવ્યું છે। કચ્છની મુલાકાતે આવેલા યુસીસી કમિટીના સભ્ય મીણા સાથે કચ્છ મુસ્લિમ સમુદાયના અગ્રણી હાજી જુમા રાયમા અને અન્ય આગેવાનોએ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં કોઈ પણ નવા કાયદા બને તેનો વિરોધ નથી, પરંતુ બંધારણે દરેક સમાજને આપેલા મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને કોઈ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા ન જોઈએ તેવી રજૂઆત કરી હતી। સમિતિના સભ્ય મીણા અને જિલ્લા કલેક્ટરને પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓને સમાજના મૂળભૂત અધિકારોનું રક્ષણ થશે તેવી ખાતરી આપી હતી। યુસીસી માટે આજે યુસીસી કમિટીના જે સભ્ય છે સાહેબ મીણા સાહેબ આવ્યા હતા અને વિવિધ સમાજ અને આગેવાનો વચ્ચે ચર્ચા થઈ અને દરેક સમાજની એક જ રજૂઆત હતી કે ખાસ કરી અને હું મારા સમાજની વાત કરું તો અમારી રજૂઆત એ હતી કે ભાઈ દેશની અંદર પ્રજાના કાયદા જે બનતા હોય પ્રજાની સુખાકારી માટે બનતા હોય, પ્રજાની ભલાઈ માટે બનતા હોય, પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજમાં એક એવો મેસેજ હતો કે આ જે કાયદો છે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું રક્ષણ નહીં થાય અને મુસ્લિમ સમાજને પરેશાન અને હેરાન કરનારો કાયદો હશે। ત્યારે આજે પણ અમારી રજૂઆત એ જ કરી છે કે ભારતના બંધારણની આર્ટિકલ 25 થી 28ની જે
દરેક સમાજના પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને મૂળભૂત અધિકાર પ્રમાણે પોતાની જીવન નિર્વાહ, લગ્ન, મરણ, નોંધણી, જન્મ આ તે બધા જે નિર્વાહનો જે આપણને હક આપેલો છે એનું કાંઈ ઉલ્લંઘન ન થવું જોઈએ. અને યુસીસી કમિટીના સભ્યશ્રી જે હતા એમને પણ ખાતરી આપી છે કે મુસ્લિમ સમાજનું કોઈ આમાં હનન નહીં થાય એવી અમને ખાતરી આપી છે. આગળ જોઈએ શું થાય છે. બિલકુલ કચ્છની અંદર અમારા વિવિધ જમાતો અને વિવિધ સંગઠનો છે એમની એક જ રજૂઆત હતી કે ભાઈ કોઈ કાયદો બને એમાં વાંધો ન હોવો જોઈએ, પણ એ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને કાયદો ન બને એવી અમારી લાગણી છે અને અમારી માંગણી છે. કચ્છ કલેક્ટર પણ એ જ કીધું છે કે આમાં કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં નહીં આવે એવી સાહેબશ્રીએ ખાતરી આપી છે. ભુજના પ્રમુખ સ્વામીનગરમાં નેચરોપેથી એક્યુપ્રેશર સારવાર કેમ્પ યોજાયો હતો. અખિલ ભારતીય યોગ વિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘના ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાંત તબીબોએ એક્યુપ્રેશર, યોગ, કસરત અને સંતુલિત આહાર પદ્ધતિથી થતા ફાયદા વિશે સમજ આપી હતી. નિષ્ણાંત તજજ્ઞોની દેખરેખમાં કચ્છ યુનિવર્સિટીના ડિવાઇનના તાલીમાર્થીઓ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. કેમ્પના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલ અને હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં ભુજવાસીઓએ લાભ લીધો હતો. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ ડીવાયએનનો કોર્સ એટલે કે ડિપ્લોમા ઇન યોગા એન્ડ નેચરોપેથીનો કોર્સના 7મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આજના આ ઉદ્ઘાટન સમારોહમાં આવવાનું થયું. ખૂબ આનંદ છે કે સમગ્ર દેશમાંથી આ ડીવાયએનના કોર્સમાં વિદ્યાર્થીઓ જોડાય છે. અહીંયા કોઈ ઉંમરનો બાદ નથી કે નથી કોઈ શિક્ષણનો બાદ, પરંતુ જે લોકોને રસ હોય કે ભાઈ મારે નેચરોપેથી શીખવું છે અથવા તો યોગા શીખવું છે એના માટેનો આ એક ઉત્તમ કોર્સ છે. અને ખૂબ આનંદ છે કે આ કોર્સ એ નિયમિત રીતે પહેલા સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા અને હવે છેલ્લા 4 વર્ષથી એ આ કોર્સ જે છે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયાથી જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે એ પોતે પોતાને સેન્ટર તો શરૂ કરી શકે છે, પરંતુ સાથે સાથે તેઓ કોઈ સારી એમ કહી શકાય કે આયુર્વેદિક જે કોઈ કોલેજ હોય અથવા તો સેન્ટર હોય એમાં પણ પોતાની સર્વિસ આપી શકતા હોય છે. અને આ યોગા એન્ડ નેચરોપેથી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આપણે બધા જાણીએ છીએ કે દેશ અને દુનિયામાં આ નવું એક એમ કહી શકાય કે આયામ શરૂ થયો છે કે જેમાં યોગા અને નેચરોપેથીનો બહુ મોટો સહયોગ છે. અને એ સહયોગમાં કચ્છ યુનિવર્સિટી પોતાનો જે સહયોગ આપી રહી છે એનો મને ખૂબ વિશેષ આનંદ છે. અમારી સંસ્થા જે અખિલ ભારત યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ છે, જેના નેજા હેઠળ અમે લગભગ આખા ઇન્ડિયામાં આવી શિબિરો અને સેમિનારોનું, જ્ઞાન ગોષ્ઠીઓનું આયોજન કરીએ છીએ. અને અમારો એક ડીવાયએન ડિપ્લોમા ઇન યોગ એન્ડ નેચરોપેથીનો કોર્સ છેલ્લા 7 વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં ચાલે છે, જેમાં આ લોકો બધા વિદ્યાર્થીઓ તૈયાર થઈને પોતપોતાના ફિલ્ડમાં નેચરોપેથની સારી એવી કામગીરી કરે છે અને લોકોને વગર દવાએ કેમ સાજા થવા એનું જ્ઞાન પીરસે છે. સાથે સાથે યોગ, કસરત, મેડિટેશન, ડાયટ વગેરે થેરેપીઓ પણ અમે લોકોને શીખડાવીએ છીએ. અને સ્વસ્થ જીવન કેમ જીવવું, જીવનશૈલી તમારી કેમ બદલાવી એના વિશે ખાસ અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ કે જેથી લોકો દવાના ખોટા ખર્ચામાંથી બચે અને સ્વસ્થ જીવન જીવીને આ આપણી જે પદ્ધતિ વર્ષો જૂની છે એનો અમલ કરે તો ઘણા બધા રોગોમાં એમને ફાયદો થાય છે. અહીંયા અખિલ ભારત યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ ભુજમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મેં અહીંયા ડીવાયએન 6માં નેચરોપેથીનો કોર્સ કર્યો છે. અહીંયાથી ખૂબ સારું મને શીખવા મળ્યું છે. અમારા સર જે છે દિનેશ સર, અતુલ સર છે, આ બધા લોકો જોડેથી તેમજ અમારા સર છે એ ઘણા બધા નિષ્ણાંત ડૉક્ટરને, પ્રોફેસરોને અહીંયા લાવે છે. અમને બધાને સારું એવું જ્ઞાન અહીંયા શીખવા મળે છે. આ ઉપરાંત અહીંયા એક્યુપ્રેશર, મસાજ, મડ ચિકિત્સા છે, માટી થેરાપી છે, બીજી અધર ઘણી બધી ટ્રીટમેન્ટો થાય છે જે નેચરલ છે, કુદરતી છે, જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી. અને પેશન્ટોને ઘણા બધા રોગોમાં ખૂબ સારી ચિકિત્સા આપવામાં આવે છે.
જે લોકોની ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ છે, ગેસ્ટ્રિક સમસ્યા છે, એસિડિટીની છે, કે કોઈ પણ સાંધાની સમસ્યાઓ હોય, દુખાવાની, શરીરના કોઈ પણ ઇવન દુખાવા રહેતા હોય, બીપી રહેતી હોય, કોઈ પણ રોગ હોય, એમાં નેચરલ રીતે અહીંયા ચિકિત્સા થાય છે. આ કોર્સ જે છે એ 2018થી ચાલે છે અને 2021થી આ શિક્ષણશાસ્ત્ર ભવનમાં એની સાથે MOU થયો અને દર વર્ષે એવી આ 4 શિબિર થાય છે. એમાં જ્યારે બીજી શિબિર થાય ત્યારે એક દિવસનો કે 2 દિવસનો એક કેમ્પ યોજાય અને કેમ્પનો અગાઉ પહેલાં એનું બરોબર એડવર્ટાઇઝિંગ થાય, જેથી કરીને સમાજના લોકોને આ જે નેચરોપેથી છે અને એની જે અલગ અલગ જે ટેકનિક્સ છે એનો લાભ મળે. અને દર વર્ષે જ્યારે આ શિબિર થાય છે અને જે કેમ્પ થાય છે ત્યારે લગભગ 90થી 150 જેવા લોકો દર વર્ષે આનો લાભ લે છે. ભારત દેશને આઝાદ થઈ 78 વર્ષ વીતી ગયા છે, છતાં અનુસૂચિત જાતિ માટે હીન ભાવના રાખવામાં આવે છે. આવી જે ઘટના તાલુકાના ગજોડ ગામે થઈ છે, જે વ્યક્તિએ સમાજ વિરુદ્ધ કૃત્ય કર્યું છે તેની સામે તટસ્થ તપાસ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી છે. આ માટે મંચના પ્રમુખે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું હતું કે ગજોડ ગામે મહેશ્વરી સમાજના 60 જેટલા ઘર આવેલા છે. ત્યાં અન્ય સમાજના લોકોએ કિનાખોરી રાખી ધજાને ફગાવી દેવાનો બનાવ બન્યો હતો. આ સંબંધે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમાજને ઘણા સમયથી ટાર્ગેટ કરવામાં આવે છે, સાથે જાનહાનિ અથવા હુમલા થઈ શકે તેવી ભીતિ જણાઈ આવે છે. પકડાયેલા આરોપીને અપાયેલી શરતી જામીન રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે અમે સમાજના સૌ આગેવાનો દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગજોડ ગામે જે આજથી 15 તારીખના જે ફરિયાદ એક કરવામાં આવી હતી, કરવા જતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના આગેવાનોને ભેગા રાખવા પડે છે. ફરિયાદી જે કોઈ બને છે એના ઉપર પણ જાતિગત હુમલા કરવામાં આવે છે, એના ઘર ઉપર તોડફોડ કરવામાં આવે છે, એના ઘરની આગળ એવી રીતે બાઇકના સ્ટન્ટ કરવામાં આવે છે જાણે હજી પણ આ દલિત સમાજ 5000 વર્ષોથી જે કચડાયેલો છે, દબાયેલો છે, એ રીતે જ ગામમાં જે દલિત સમાજ સાથે જે વર્તન થઈ રહ્યું છે, ત્યારે અમે એસપી સાહેબ પાસે આજે આવી અને રજૂઆત કરી છે. પશ્ચિમ કચ્છ એસપી સાહેબને, માનુકા પોલીસ સ્ટેશન અને સમગ્ર વહીવટી તંત્રને હું ચેતવણીપૂર્વક કહેવા માંગુ છું કે જે લુખ્ખા તત્વો છે, આ જે લુખ્ખા તત્વો અને જે ધર્મની ધજા નીચે ફગાડી છે, એની સામે જે લોકો હોય એની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે. એસપી કચેરીએ આ મુદ્દે દરેક પ્રશ્નને લઈ અને ભરતભાઈ દેવરિયા ફરિયાદી સાથે ગજોડ ગામના યુવાનો સાથે અમારા મહેશ્વરી સમાજના તાલુકાના પ્રમુખો તેમજ ગુજરાત પ્રદેશના પણ પ્રમુખ સાથે અન્ય અમારા જાગૃત આગેવાનો મળી અને આજે અમે એસપી સાહેબને એ જ રજૂઆત કરી છે કે સાહેબ, જો આજે આ સમય ઉપર પર જો આવી કનકડત અને આવી કિન્નાખોરી થતી હોય તો કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજનો, જનરલ સમાજનો વ્યક્તિ હોય, બધાને માટે કાયદો સમાન છે. પણ જો પોલીસનો પણ જો એ લોકોને ડર ના હોય તો એ ખૂબ ગંભીર બાબત છે. ઈષ્ટદેવની ધજા ફગાવી અને એને જો અપમાનિત કરવામાં આવતું હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી દુભાણી છે. તો એના વિરુદ્ધ પણ સાહેબને જણાવ્યું છે કે જે ધજા ફગાવનારા વ્યક્તિઓ છે એના પણ નામ બહાર આવે, એના વિરુદ્ધ ફરિયાદ થાય. ભરતભાઈ દેવરિયાને આટલો મોટો ખર્ચ થયો છે, આટલું મોટું નુકસાન થયું છે, તો એની બોરવેલની ફરિયાદ થાય. બાઇકનું પણ જે જેણે કૃત્ય કર્યું એ સર્વેને ચોક્કસપણે કાયદાકીયના વિરુદ્ધ ફરિયાદો નોંધાય અને ગજોડ ગામમાં સુલે શાંતિ રહે, કોઈ પણ વિરુદ્ધ કોઈ પ્રક્રિયા ન થાય એ રીતે ચોક્કસ પોલીસે પગલા લેવા જોઈએ એવી અમે આજે પોલીસ તંત્રને, એસપી સાહેબને મળી અને સર્વે આગેવાનો સાથે માંગ કરેલી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.